જય જય ગરવી ગુજરાત મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો આવી ગયા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને અભિનંદન. આજે મારે વિદ્યાર્થી મિત્રોને કારકિર્દી માર્ગદર્શનની અંદર ટેકનિકલ કોર્સની વાત કરી છે. તો મિત્રો, ગુજરાત સરકારશ્રીની એક ચિંતન શિબિરનો સાર એવો છે કે જે ઔદ્યોગિક સંસ્થાઓ છે ITI, એની અંદર ઉચ્ચ ટકાવારીવાળા મિત્રો અને ઉચ્ચ ટકાવારીવાળા વિદ્યાર્થીઓ આવતા નથી. આ એનો એક મોટો ગેરલાભ છે. કોઈ જગ્યાએ એડમિશન ન મળે ને છેલ્લે પછી ITIમાં જાય, પણ આવું નથી મિત્રો. હવે પછી મેક ઇન ઇન્ડિયાનો જે નારો છે અને એના ક્ષેત્રે જે કામગીરી થઈ છે, તો એના અનુસંધાનમાં ટેકનિકલ કોર્સની ખૂબ જરૂરિયાત ઊભી થઈ છે. તો હવે પછી ઉચ્ચ ટકાવારી મેળવેલા વિદ્યાર્થી મિત્રો પણ ITIમાં પ્રવેશ મેળવે અને ટેકનિકલ તાલીમ લે. કારણ કે ઉચ્ચ ટકાવારીવાળા, ઉચ્ચ ગુણવત્તાવાળા વિદ્યાર્થી મિત્રો જો આ તાલીમ લેશે તો એનો મોટો લાભ એ થવાનો છે કે જે તમે કામ કરો છો ટેકનિકલી, એમાં પણ ગુણવત્તા વધશે અને સર્વાંગીણ વિકાસ દેશનો અને આપણો પણ થશે. તો મિત્રો, મારી તો ખાસ ભલામણ છે કે દરેક તાલુકા લેવલે ITI કેન્દ્રો છે અને સારી ટકાવારી લીધેલા મિત્રો પણ આની અંદર જો પ્રવેશ મેળવે અને સારામાં સારું જ્ઞાન મેળવી ટેકનિકલ, અને એનો ઉપયોગ આપણી રોજગારી ક્ષેત્રમાં કરે. આ ક્ષેત્રમાં રોજગારી પણ વધારે છે અને કોર્સ પણ ટૂંકાવા છે, જેથી સરળતાથી આપણને રોજગારી મળી જાય છે. તો મિત્રો, કારકિર્દી માર્ગદર્શન અંદર મારે તો આટલું જ કહેવાનું કે ઉચ્ચ ટકાવારીવાળા મિત્રો ITIમાં જો પ્રવેશ મેળવે અને આ જ્ઞાન મેળવે તો ઉત્તમ લાભ થાય. એટલે આ વસ્તુ કરીએ. જય જય ગરવી ગુજરાત.